અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે કે બિઝનેસ સાથે ઓટો પાયલોટ હોવો જોઈએ. પણ ઓટો પાયલોટ કઈ રીતે? આપણે પોતાએ એટલે કે બિઝનેસમેન પોતે કામ ન કરે ને ખાલી તેમની ટીમ કામ કરે ને બિઝનેસમેન બારે ફરતા રહે, એ ઓટો પાયલોટ છે? ના, નથી. એ રીતે તો જે તે બિઝનેસમેન અથવા તો બિઝનેસ જે તે ટીમની અંદર કોઈ એક વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ થઈ જશે. ભવિષ્યમાં બની શકે કે જે તે વ્યક્તિ છે તે કંપની છોડીને જતા રહે અને કંપનીની અંદર મોટો એવો લોસ જતો રહે. બની શકે કે જે તે વ્યક્તિ છે તે કોઈ કોમ્પિટિશનને જોઈન્ટ કરી લે અને જે તે બિઝનેસ છે તેમને ફટકો પડે. તો આવી સિસ્ટમ છે તે ઓટો પાયલોટ તો ન જ કહેવાય. તો પછી ઓટો પાયલોટ કહેવાય કોને? ઓટો પાયલોટ એટલે બિઝનેસ છે તે ટોટલી સિસ્ટમ અને પ્રોસેસ ઉપર ડિપેન્ડન્ટ હોય તેનું નામ ઓટો પાયલોટ. એટલે કે જે તે બિઝનેસમેન અથવા તો કોઈ પણ વ્યક્તિ બિઝનેસના તમામ રેકોર્ડ અથવા તો ડેટા એમને વાંચી સમજી અને વ્યવસ્થિત નિર્ણય લઈ શકે તો એ બિઝનેસ છે તે ગ્રોથ પણ કરી શકે અને ઓટો પાયલોટ મોડમાં પણ આવી શકે. તો પછી આ જે બિઝનેસમેન છે તેમને આવી જ રીતના તેમની અંદર કેટલો સ્ટોક છે, કેટલી રિકવરી છે, કેટલો પ્રોફિટ છે તે બધા ડેટા મળશે કઈ રીતે? તો તેમને તેમનો જે બિઝનેસ છે તેમની અંદર એવી સિસ્ટમ પ્રોસેસ કોઈ સોફ્ટવેર દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. હવે આ સિસ્ટમ કે પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવશે? તો કે તેના માટે અમારી જે કંપની છે અંશ સોફ્ટવેર સોલ્યુશન. અમે જે તે બિઝનેસમેનના સ્થળ ઉપર જઈ તેમના બિઝનેસ મોડેલને સમજી અને અમારું જે નોલેજ છે તેમની સાથે ડિસ્કસ કરી અને એક એવો સોફ્ટવેર ડિઝાઇન કરીએ છીએ કે જે તે બિઝનેસ છે તેમના માટેનો સ્પેશિયલી કસ્ટમાઇઝ સોફ્ટવેર હોય છે કે જેમની અંદર જો પ્રોપરલી એન્ટ્રી બધી કરવામાં આવે અથવા તો કોઈ એક વ્યક્તિને એન્ટ્રીનું કામ સોંપવામાં આવે તો જે તે બિઝનેસમેન કોઈ પણ સ્થળે હોવા છતાં પોતાના બિઝનેસની તાસીર તેમનો ડેટા વાંચી અને જાણી શકે છે અને પોતાના જે નિર્ણયો છે તેની એફિશિયન્સી વધારી શકે અને સાચા સમયે સાચા નિર્ણયો લઈ શકે. આ રીતે બિઝનેસ બનશે ઓટો પાયલોટ. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. અંશ સોફ્ટવેર સોલ્યુશન. અમે તમામ જાતના ERP સોફ્ટવેર બનાવીએ છીએ અને કંઈ પણ બિઝનેસને લગતા ક્વેશ્ચન હોય તો તમે કોલ કરી અને 1-to-1 મીટિંગ માટે પણ સમય લઈ શકો છો. જય હિન્દ, જય ભારત.